જુઓ, ઇતિહાસમાં ઘણીવાર એવું બને છે કે એક નાનકડી વસ્તુ આખું ચિત્ર બદલી નાખે છે. આજના આ એક્સપ્લેનરમાં આપણે બરાબર એ જ જોવાના છીએ કે કેવી રીતે 1918ની માત્ર એક સિંગલ તસવીરે શિરડીના સાંઈબાબાની ઐતિહાસિક વાસ્તવિકતાને હંમેશા માટે કેદ કરી લીધી અને એક સાવ અજાણ્યા ગામની કિસ્મત જ બદલી નાખી. ચાલો આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. જરા કલ્પના કરો, એક સાવ અજાણ્યા ફકીર જેમની શરૂઆત ક્યાંથી થઈ એ કોઈને ખબર નહોતી, તે કઈ રીતે આખી દુનિયાના લાખો લોકોની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયા. આ સફર ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો આખી વાતનો પાયો છે આ એક પોર્ટ્રેટ. 1918માં મુંબઈના પ્રખ્યાત ફોટોગ્રાફર S.S. દેવરે દ્વારા ખેંચવામાં આવેલી આ તસવીર આપણા આજના વિશ્લેષણનો મુખ્ય આધાર છે. આજે આ જ છબી દુનિયાભરના લાખો અને કરોડો ઘરોમાં જોવા મળે છે, ખરું ને? વિભાગ 1 મૂળ અને જીવનનું રહસ્ય. ચાલો તેમના શરૂઆતના અજ્ઞાત જીવન વિશે વાત કરીએ. અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે. એક તરફ પૌરાણિક વાતો છે અને બીજી તરફ દસ્તાવેજી પુરાવા. તેમનું સાચું નામ શું હતું, જન્મ ક્યાં થયો, જન્મ તારીખ કઈ, આ બધું જ આજે પણ એક રહસ્ય છે, માત્ર કઈસુણી વાતો છે. પણ હા, નક્કર હકીકત એ છે કે તેઓ 1858માં શિરડી પાછા ફર્યા હતા. રસપ્રદ વાત એ છે કે ત્યારે પણ કોઈ એમનું સાચું નામ નહોતું જાણતું. એ તો સ્થાનિક મંદિરના એક પૂજારીએ એમને સાંઈબાબા એવું નામ આપ્યું હતું. વિભાગ 2 પ્રારંભિક પુરાવા અને દુર્લભ તસવીરો. હવે દંતકથાઓથી આગળ વધીને એ સમયના કેટલાક રેર ફોટોગ્રાફ્સ જોઈએ. જુઓ, આ ટાઈમલાઈન બહુ મહત્વની છે, કારણ કે આ એ જ માઇલસ્ટોન્સ છે જેણે ઐતિહાસિક પુરાવાઓ પૂરા પાડ્યા. 1903ની ધૂનીમાઈની તસવીર, પછી 1906માં લેન્ડી બાગ તરફનો રસ્તો, 1915માં ભક્તો સાથેના એમના અંતિમ દિવસો અને છેલ્લે 1918ની એ પ્રખ્યાત તસવીર અને તેમનું અવસાન. આ ફોટોએ જ દંતકથાઓ વચ્ચે વાસ્તવિકતાને સાચવી રાખી છે. આ સૌથી પહેલી તસવીર પર નજર કરીએ. સખારામ પાટીલ શેલકે અને વામનરાવ ગડકરના ઘરો વચ્ચે લેવાયેલી આ તસવીર બહુ જ ગ્રાઉન્ડેડ છે. અહીં ભિક્ષા માંગીને ગુજારો કરતા સાદગીભર્યા જીવનની કઠોરતા એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કોઈ જ આડંબર નહીં, બસ સંપૂર્ણ વાસ્તવિકતા. અને જો તેમની રોજિંદી વસ્તુઓ જોઈએ તો બસ 2 જ મુખ્ય વસ્તુઓ. એક કપડાની જોડી, જેમાં તેઓ ચોખા અને દાળ જેવો કઠણ ખોરાક લેતા, અને બીજું એક ટીનનું વાસણ, જેમાં દૂધ કે દહીં જેવી પ્રવાહી વસ્તુઓ રખાતી. આ નાનકડી વિગતો સાબિત કરે છે કે તેઓ સાચા અર્થમાં સંપૂર્ણ વૈરાગ્યનું જીવન જીવતા હતા. હવે 1903ની આ તસવીરો જુઓ. પુણેના કાશીનાથ ગોળેએ પવિત્ર ધૂની માઈ પાસેનો આ ફોટો લીધો હતો, જ્યાં હંમેશા અગ્નિ પ્રજ્વલિત રહેતો હતો. બીજી તરફ અહમદનગરના પપાલ ફોટો સ્ટુડિયોએ તેમને તેમના શરૂઆતના અનુયાયીઓ સાથે કેમેરામાં કેદ કર્યા હતા. આ એ સમય હતો જ્યારે તેની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી હતી. 1906ની આ લેન્ડી બાગવાળી તસવીર તો આખી એક વાર્તા કહે છે. કાશીનાથ ઘોડે જ લીધેલી આ તસવીરમાં સાંઈબાબા દિવાલના ટેકે ઊભા છે. તેમની આસપાસ એમના બહુ જ નજીકના લોકો છે. જમણી બાજુએ નાના સાહેબ નિમોનકર અને ડાબી બાજુએ ગોપાલરાવ મુકુંદરાવ બુટી. આ રસ્તો લેન્ડીબાગ તરફ જાય છે, જ્યાં તેઓ દિવસમાં 2 વાર ધ્યાન કરવા જતા હતા. વિભાગ 3 દ્વારકામયી અને કેમેરા. અહીં એક બહુ જ મજેદાર કિસ્સો જોડાયેલો છે. માત્ર 10 રૂપિયા. હા, ભક્ત વાસુદેવ સદાશિવ જોશીએ તેમના મિત્ર ચિદમ્બર રાવને આ 10 રૂપિયાની નાનકડી રકમ દક્ષિણા તરીકે આપવા અને બાબાની એક તસવીર ખેંચી લાવવા માટે આપી હતી. પણ આ 10 રૂપિયા પાછળનો ઇતિહાસ બહુ મોટો બની ગયો. બન્યું એવું કે ચિદમ્બર રાવ દ્વારકામાં પહોંચ્યા, દક્ષિણા પણ આપી દીધી, પણ ફોટો ખેંચવાની હિંમત જ ના ચાલી. કહેવાય છે કે બાબા એમના મનની વાત સમજી ગયા અને સામેથી પરવાનગી આપી દીધી, પણ એક શરત સાથે. તેમણે કહ્યું, પરવાનગી છે, બશર્તે તેનો ઉપયોગ કોઈ બિઝનેસ કે ધંધા માટે ન થાય. આ એક જ વાક્ય તેમના વ્યક્તિત્વની કેટલી અદ્ભુત ઊંડાઈ દર્શાવે છે. વિભાગ 4 અંતિમ દિવસો અને નજીકના ભક્તો. ચાલો હવે 1915 આસપાસના સમયમાં જઈએ. અંતિમ વર્ષોમાં તેમની સાથે સૌથી વફાદાર લોકો કોણ હતા? 1915માં દ્વારકામાઈની સીડીઓ પર લેવાયેલી આ તસવીરમાં આપણને એ જવાબ મળે છે. અબ્દુલ અને તાત્યા કોટે પાટીલ આ બંને ગરીબ પરિવારમાંથી આવતા હતા અને બાળપણથી જ બાબાની છત્રછાયામાં મોટા થયા હતા અને પોતાનું આખું જીવન તેમની સેવામાં જ વિતાવી દીધું. સાથે જ નાનાવલી પણ છે, જેને લોકો ભક્તોની સેનાના જનરલ માનતા હતા.
ઐતિહાસિક નોંધોમાં એમના અંતિમ દિવસો બહુ જ સ્પષ્ટ રીતે નોંધાયેલા છે. ઓક્ટોબર 1918ની શરૂઆતમાં જ તેમની તબિયત બગડવા માંડી હતી, જમવાનું ઓછું કરી દીધું હતું અને તેમણે પોતાના અંતિમ સમયની આગાહી પણ કરી દીધી હતી. અંતે 15 ઓક્ટોબરે તેમણે વિદાય લીધી. તેમણે બુટીવાડામાં દફનાવવામાં આવ્યા, જે આજે એ વિશાળ સમાધિ મંદિર તરીકે ઓળખાય છે, જેણે આખા વિસ્તારનો નકશો જ બદલી નાખ્યો. વિભાગ 5: શિરડીનો ઐતિહાસિક વારસો અને તેનો આધુનિક પ્રભાવ. આ હકીકત સાંભળીને ખરેખર આશ્ચર્ય થશે. 1952માં પ્રખ્યાત શિલ્પકાર બાલાજી વસંતજી તાલીમે સમાધિ મંદિર માટે જે પહેલી મૂર્તિ બનાવી હતી, તેનો સંપૂર્ણ આધાર પેલી જ 1918ની SS દેવરેવાળી તસવીર પર હતો. અને આજે દુનિયાના કોઈપણ ખૂણે બનેલા મંદિરમાં મુકાયેલી મૂર્તિ સીધી રીતે એ જ એક તસવીરનું પ્રતિબિંબ છે. છે ને અદ્ભુત? અને શિરડીના આ પરિવર્તન વિશે તો શું કહેવું? અહેમદનગરનું એ સાવ અજાણ્યું નાનકડું ગામ આજે ક્યાં પહોંચી ગયું છે? આજે ત્યાં પોતાનું એરપોર્ટ છે, વિશાળ રેલવે સ્ટેશન છે, અનેક આલિશાન હોટેલો છે. આટલા મોટા પાયે થયેલું આ પરિવર્તન કોઈ ચમત્કારથી કમ નથી. આ વારસાની વિશાળતાનો અંદાજ આ આંકડાઓ પરથી જ લગાવી શકાય છે. ભારતમાં સૌથી વધુ દાન મેળવતા ધાર્મિક સ્થળોના લિસ્ટમાં પ્રાચીન અને વિશાળ એવા તિરુપતિ બાલાજી અને પદ્મનાભ સ્વામી મંદિરની બરાબર બાજુમાં સીધા ત્રીજા ક્રમે શિરડી આવે છે. આ દર્શાવે છે કે આધુનિક સમયમાં શિરડી એક વૈશ્વિક પાવરહાઉસ બની ચૂક્યું છે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. 1918ની માત્ર એક જ તસવીર, એક સદી કરતાં પણ વધુ સમય વીતી ગયા પછી પણ કઈ રીતે લાખો લોકોની આસ્થા અને એક આખા વિસ્તારની ભૂગોળને આકાર આપવાનું ચાલુ રાખી શકે છે? આ એક્સપ્લેનર આપણને એ જ સમજાવે છે કે કેમેરામાં કેદ થયેલી સમયની એક નાનકડી ક્ષણ આવનારી પેઢીઓ માટે કેટલો વિશાળ અને અકલ્પનીય ઇતિહાસ રચી શકે છે.